છેતરપિંડીના ગુનામાં પકડાયેલ ઇસમને પાસાના કાયદા અંતર્ગત જેલ ધકેલતી સારોલી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી ડી ડિવિઝન સુરત શહેરનાઓએ વિશ્વાસઘાત તેમજ છેતરપિંડીના ગુના કરવાની ટેવવાળા લોકો ગુનો કરતા અટકાય જેથી આવા પકડાયેલ ઇસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત કરવા સૂચના કરેલ હોય જે સૂચના અને માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસઆર વેકરિયા તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઆર રાણા તથા હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ વાઘજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પરેશભાઈ નાથાભાઈ નાઓએ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનર સાહેબ શ્રી તરફ મોકલી આપેલ જે પાસા દરખાસ્ત પોલીસ કમિશનર શ્રી નાઓ દ્વારા મંજૂર કરી પાસા હુકમ કરતા છેતરપિંડીના ગુનામાં પકડાયેલ ઇસમની પાસા હુકમની બજવણી કરી સ્પેશિયલ જેલ ભુજ ખાતે મોકલી આપી પ્રશંસનીય કામગીરી કરેલ છે।